આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને યોગી રાજ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન કવનની કથા સાંભળશું। આજે આપને અક્ષર મૂર્તિ સદ્ગુરુ વર્ય યોગી રાજ શ્રી ગોપાળાનંદ સ્વામીના જન્મ જયંતિ પ્રસંગે તેમના જીવન ચરિત્રનું દર્શન કથા વાર્તાના માધ્યમે સાંભળશું। પ્રાગટ્ય ભૂમિ સર્વાવતારી પ્રગટ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની સોહામની સંત માળામાં ચમકતા તેજસ્વી સિતારા સમાન સમર્થ સંત વર્ય અક્ષર મૂર્તિ યોગી રાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ટોડલા ગામે સંવત 1837ના મહાસુદ આઠમને સોમવારના રોજ સવારમાં થયો હતો। ટોડલા અરવલ્લી પર્વતની ગિરિમાળાથી ચોતરફ ઘેરાયેલું ગરવું ગોકળિયું ગામ છે। તેની આજુબાજુ આવેલા ગાઢને લીલીછમ વનરાઈઓ તથા હરિયાળાં ખેતરો એની રમણીયતામાં ભારે ઉમેરો કરે છે। આજે તો આ ગામની વસ્તી 2000ની છે, જેમાં અર્ધો અર્ધ તો આદિવાસીઓ છે, પરંતુ આજથી 200 વર્ષ પહેલાં વસ્તી બહુ જ ઓછી હશે। આ યોગી રાજના પ્રાગટ્ય પ્રસંગનું હલકતે હૈયે અને ઉભરાતા ઉમંગે નિરૂપણ કરતાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 142માં કર્યું છે। તેમના પિતાનું નામ મોતીરામ શર્મા અને માતાનું નામ કુશળા દેવી હતું। પિતા મોતીરામ શર્મા સ્વધર્મનિષ્ઠ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ હતા। માતા કુશળા દેવી પતિવ્રતા ધર્મપરાયણ સતી સાધ્વી સન્નારી હતા। અટક એમની છઠ્ઠા પદિયા ઠાકર માધ્યદીની શાખા યજુર્વેદ અને પાંચ એમના પ્રવર હતા। નવજાત બાળકનું તેજસ્વી ગૌર મનોહર મુખડું ને શરીરની કાંતિ ઘણી શોભાયમાન હતી। જાત કર્મ સંસ્કાર કરાવ્યા બાદ પિતાએ જન્મ સમયના નક્ષત્ર યોગ કરણ રાશિઓ અને ગ્રહોની જ્યોતિષ શાસ્ત્રાનુસારે ગણતરી કરીને જન્મ કુંડલી તૈયાર કરી। પોતાના પનોતા પુત્રનો જન્મ સર્વેને ખુશકારક જાણી પિતાએ પુત્રનું નામ પણ ખુશાલ રાખ્યું હતું। બાળપણમાં ખુશાલના ઘણા ચમત્કારો ટોડલાની જનતામાં જાણીતા છે। એકવાર શરદ પૂનમની રાતે એક ઘટના બની। ઘર પાછળની નવેળી વાળવા ગયેલા માતા કુશળબાને સોનાના ઝાંઝર કુંડળને રૂપાની ગેડી હાથમાં આવ્યા। એણે ખુશાલને પૂછ્યું એટલે એણે ખુલાસો કર્યો કે એ તો મારા મિત્ર શામળાજીના છે, એ લેતા ભૂલી ગયા લાગે છે ને બીજી બાજુ શામળાજીના પ્રસિદ્ધ મંદિરમાંથી ઘરેણાંની ચોરીની બૂમાબૂમ થઈ। પૂજારી ઉપર આરોપ મુકાયો ત્યારે મંદિરમાંથી ગેબી અવાજ આવ્યો, પૂજારીનો વાંક નથી, એ તો હું ટોડલા ખુશાલ સાથે રમવા ગયેલો ત્યાં ભૂલી આવ્યો છું। આ સાંભળીને પૂજારી તથા કારભારી ટોડલા જવા નીકળ્યા। ત્યાં તો બીજો અવાજ આવ્યો, પૂજારી એ આજે વહેલાં કમાડ ઉઘાડ્યા એટલે ઝટપટ આવવા જતાં મારી ઉપરની પણ રસ્તામાં ઝાડની ડાળે ભરાઈને વળગી રહી છે। એક ચાકડી પણ મેશ્વો નદીને કાંઠે ક્યાંક પડી ગઈ છે। આ બધું પૂજારીની ઉતાવળને કારણે બન્યું છે। પૂજારી અને કારભારી ટોડલા આવ્યા। રસ્તામાં ઝાડની ડાળે વળગેલી ઉપરની મળી મેશ્વો નદીના તીરેથી એક ચાકડી સાંપડી અને બાકીના ઘરેણાં ખુશાલના ઘેરથી મળ્યા। આ બાબતની જાણ થતાં લોકોમાં ખૂબ આશ્ચર્ય પ્રસર્યું। આ પ્રસંગ શામળાજીના મંદિરના
જૂના રેકર્ડમાં પણ નોંધાયેલો છે. 8મા વર્ષે પિતાએ ઉમંગથી યજ્ઞોપવીત આપીને ખુશાલને ડભોઈ ગામે વિદ્યાભ્યાસ કરવા મોકલ્યા. તીક્ષ્ણ બુદ્ધિ, તેજસ્વી પ્રતિભાવાળા ખુશાલભાઈએ થોડા સમયમાં જ વ્યાકરણ, ન્યાય, મીમાંસા, જ્યોતિષ આદિક અંગોએ સહિત વેદાદિક શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરીને ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી. આ અરસામાં ખુશાલભાઈ વાડાશીનોર વાસી કાશીરામ અને મુરલીધર નામના 2 સત્સંગીના પ્રસંગમાં આવ્યા અને તેમની પાસેથી શ્રી સ્વામિનારાયણ નામે પ્રગટ થયેલા ભગવાનની વાત સાંભળી. ત્યારથી એમનું દિલ સાક્ષાત પ્રભુ દર્શન માટે ભારે ઉત્સુક બન્યું. એવામાં એમને ડભોઈ ગામમાં પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રભુના પરમહંસ શ્રી સર્વેશ્વરાનંદજીનો મેળાપ થયો. પ્રગટ ભગવાનના અમોઘ પરમૈશ્વર્ય અને અપાર પ્રતાપની વાતો સાંભળીને ખુશાલ ભટ્ટનું ચિત્ત ભારે આકર્ષાયું અને પૂર્વની પ્રીત પ્રગટ થતાં અંતરમાં આનંદ ઉભરાયો ને પ્રગટ હરિના દર્શન માટે સંતોની સાથે જ ચાલીને ડભાણ આવ્યા. ડભાણમાં વિરાજતા શ્રી હરિના દર્શન કરતાં જ ખુશાલભાઈની સર્વે વૃત્તિઓ પ્રભુમાં તણાઈ ગઈ ને સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં એમનું ચિત્ત વિરામ પામી ગયું. નયનાંગ ભરીને નરહરિના દર્શન કર્યા અને થોડા દિવસ ત્યાં રહ્યા. પછી શ્રીજી મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ પોતાને ઘેર પરત આવ્યા. હૃદયમાં સહજાનંદ શ્રી હરિનો અપૂર્વ આનંદ વર્તાતો હતો. પ્રગટ પ્રભુનું જ્ઞાન આપવાના હેતુથી વિદ્યાદાનને નિમિત્તે એમણે ગામમાં એક પાઠશાળા શરૂ કરી. વિદ્યાર્થીઓને સદ્વિદ્યા ને બ્રહ્મ વિદ્યાનું શિક્ષણ આપવા માંડ્યું. શ્રીજીની કૃપાથી એમને સહેજે જ યોગ વિદ્યાની સ્ફુરણા થઈ અને અષ્ટાંગ યોગની સાધના સહજ બની ગઈ. પાઠશાળાના વિદ્યાર્થીઓને ખુશાલભાઈએ યોગ વિદ્યા શીખવી. એમાંથી ઘણાને સમાધિ પણ થતી. સુરતના કોઈ પારસી ગૃહસ્થનો એકનો એક પુત્ર જન્મથી જ મૂંગો હતો. પિતાએ પુત્ર માટે અનેક દેવદેવીઓની માનતા કરેલી ને વૈદ્યો હકીમોની દવા કરેલી, પણ કશું પરિણામ ન આવ્યું. એવામાં એમને કાને ખુશાલભાઈના ચમત્કારો સાંભળવામાં આવ્યા. એટલે એને ટોળલા આવીને ખુશાલભાઈ આગળ દીનવદને પોતાના સંતાનનું દુઃખ જણાવ્યું. તેનું દુઃખ સાંભળીને ખુશાલભાઈએ ઠાકોરજીને સંભાળી પ્રસાદીનું અડધું કેળું પેલા મૂંગા બાળકને આપ્યું. બાળક પ્રસાદી જમતાં જ બોલી ઉઠ્યો, આ કેળું તો બહુ જ મીઠું છે. પોતાના પુત્રને વાચા ફૂટી એથી આનંદમાં આવીને તે પારસીએ ખુશાલભાઈનો ખૂબ આભાર માનીને વિદાય લીધી. ખુશાલભાઈ જન સમાજમાં સદાચાર અને બ્રહ્મ વિદ્યાનો ભારે પ્રચાર કરી રહ્યા હતા. એ અરસામાં જંત્ર મંત્રથી પોતાને સિદ્ધ કહેવડાવતો એક બ્રહ્મચારી ટોળલા ગામે આવ્યો. ગામમાં જેને ઘેર આ બ્રહ્મચારી જમવા જાય ત્યાં પોતાના શાલીગ્રામને સાચવવાનું કહીને ત્યાં રાખી જાય ને પછી રાતે મંત્ર વિદ્યાથી વીરને મોકલીને શાલીગ્રામને પોતા પાસે ખેંચી લેતો. આમ થવાથી ઠેર ઠેર એના પ્રતાપની વાતો થવા લાગી ને ભોજન માટે લગાતાર આમંત્રણોય મળવા લાગ્યા અને બોળાંગ લોકોમાં ભગવાન થઈને એને પાખંડ આદર્યું. વિદ્યાનો ઉપયોગ પેટ ભરવામાં અને પૂજાવામાં શરૂ કર્યો. એનું અહમ ખૂબ ફાલ્યું ફૂલ્યું. એના અહમને ઉતારવા માટે ખુશાલભાઈએ એક દિવસ એને પોતાને ત્યાં ભોજનનું આમંત્રણ આપ્યું. જમીને પોતાના નિયમ પ્રમાણે તે બ્રહ્મચારીએ ખુશાલભાઈને શાલીગ્રામ સાચવવા સોંપ્યા.
રાત્રે શાલિગ્રામને ખેંચી લેવા માટે એણે વીરને મોકલ્યા, પણ ખુશાલભાઈ પાસે વીરનું કાંઈ ઉપજ્યું નહીં. ખુશાલભાઈના પ્રેમ પ્રભાવે રોકી રાખેલા શાલિગ્રામને એ લઈ શક્યો નહીં. રાત્રિમાં ઘણી મંત્ર સાધના કરી પણ કાંઈ વળ્યું નહીં. એટલે પોતાની રહી સહી આબરૂ સાચવી રાખવા માટે એ સવારમાં વહેલો ઉઠીને બીજે ગામ જતો રહ્યો. શ્રીજીની અપાર કૃપાથી ખુશાલભાઈમાં ઘણીવાર ઐશ્વર્ય પ્રગટ થતું રહેતું. એકવાર ખુશાલ ભગત શ્રીજીનું ધ્યાન કરતાં મૂર્તિમાં એટલા તન્મય થયા કે એમના શરીરમાંથી અપાર તેજનો સમૂહ પ્રગટ્યો અને 3 મોટા ગેબી કડાકા થયા, જે સાંભળીને લોકો ભયભીત ને આશ્ચર્યચકિત થઈ ગયા. આમ પિંડ બ્રહ્માંડની એકતા અને પ્રગટ ભગવાન સાથેની તન્મયતાથી ખુશાલ ભટ્ટ વડે અનેક અદ્ભુત ઘટનાઓ ઘટતી. એકવાર અષાઢ ઉતર્યો ને શ્રાવણ બેઠો, તો એ વરસાદે લંબાવ્યું. આથી લોકોમાં દુષ્કાળની ધાસ્તી વ્યાપી. દુખિયા લોકોએ ખુશાલભાઈ પાસે આવીને દયાની અરજ કરી. દયાળુ ખુશાલભાઈએ લોકોની હાલાકી જાણીને વરસાદ માટે પ્રભુને અંતઃકરણથી પ્રાર્થના કરી. ને વરસાદ થયો ને લોકોનું સંકટ ટળી ગયું. આવી રીતે વરસાદ વરસાવીને જનહિતના આવા ઘણા કાર્યો એમણે કરેલા છે. એમના આવા ચમત્કારથી લોકો એમને ઈશ્વર માનતા, છતાં ખુશાલભાઈ લેશ માત્ર એનું પોતામાં આવવા દેતા નહીં. એ તો એમ જ માનતા કે આ બધો પ્રતાપ તો મારા પ્રભુનો છે અને હું તો નિમિત્ત માત્ર છું. પોતાને સંકલ્પ સિદ્ધિ તેમજ મહા ઐશ્વર્ય પ્રાપ્તિ થવા છતાં ખુશાલભાઈનું ચિત્ત પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણમાં સદા તલ્લીન રહેતું. એમની આજ્ઞાથી જ તેઓ મહેમાનની પેઠે ઘરમાં રહ્યા હતા. પોતાની ઈચ્છા ન હોવા છતાં મા બાપના અતિ આગ્રહને આધીન થઈ એમણે ગૃહસ્થાશ્રમ પણ કર્યો હતો. પરંતુ શ્રી હરિનો વિયોગ હવે એમને અસહ્ય લાગતો હતો. મોહનજીને મળવા માટે એમનું અંતર તલસ્યા જ કરતું હતું. અંતર્યામી પણ એમના અંતરની આ અકળામણ જાણીને બ્રાહ્મણના સ્વરૂપે એમની પાસે આવ્યા. વિનંતી કરતાં આવનાર બ્રાહ્મણે પોતે કાઠિયાવાડ તરફ જવાની વાત કરી. ખુશાલભાઈ તો તે તરફ જવા ઝંખી રહ્યા હતા. એટલે સારો સથવારો મળેલો જાણીને તેઓ ઘર છોડી આ બ્રાહ્મણ સાથે ચાલી નીકળ્યા. આતુરતામાં એમણે સાથે કશું જ લીધું નહોતું. માર્ગમાં વિપ્ર વેશમાં શ્રી હરિજીએ એમની અન્નજળે કરીને બધી જ બરદાસ્ત કરીને સુખેથી જેતલપુર પહોંચાડ્યા. અત્રે બિરાજતા પ્રગટ શ્રી હરિના દર્શન કરીને ખુશાલભાઈએ પરમ શાંતિ અનુભવી. શ્રી હરિજીએ એમને મુસાફરીના બધા સમાચાર પૂછ્યા. ખુશાલભાઈએ વાટનો બધો જ અહેવાલ કહ્યો. શ્રી હરિજીએ કહ્યું કે તમને અહીં તેડી લાવવા માટે અમે જ બ્રાહ્મણ રૂપે આવ્યા ને અહીં સુધી તેડી લાવ્યા. ગુરુદેવ શ્રી હરિનો પોતા પરનો આવો અનુગ્રહ જાણીને ખુશાલ ભગત બહુ આનંદ પામ્યા ને શ્રીજી મહારાજની સેવામાં જાતને સમર્પી દીધી. ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની નવી હથોટીવાળા સનાતન ભાગવત ધર્મનો ઠેર ઠેર વ્યાપક પ્રચાર થઈ રહ્યો હતો. ઘણા મુમુક્ષુઓ સંસારને તિલાંજલિ દઈને ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સહજાનંદી સેનામાં જોડાઈ રહ્યા હતા. ખુશાલ ભટ્ટે પણ પોતાને પરમહંસી દીક્ષા આપવાની વિનંતી કરી. શ્રી હરિએ એમને સંવત 1864ના કારતક વદ આઠમના શુભ દિને સવારે ગઢપુર માંગ ભાગવતી દીક્ષા આપીને ગોપાળાનંદ એટલે સર્વના રક્ષક એવું સાર્થક નામ પાડ્યું. પછી તો એમની સાધના, પ્રભુ પરાયણતા ને બીજા અનેક શુભ ગુણોના બળે
મહત્તા વધતી જ રહી. પછી તો મુખ્ય સદ્ગુરુઓની પંક્તિમાં એમની ગણના થવા લાગી. ગોપાળાનંદ સ્વામી પરમહંસ બન્યા પછી પણ સંપ્રદાય પર આવતા આક્રમણોને ખાળવા માટે ગાયકવાડની રાજધાની વડોદરામાં શ્રી હરિજીની આજ્ઞાથી ઘણું રહ્યા હતા. ખુદ સયાજીરાવ સરકાર, એમના અધિકારીઓ તેમજ અન્ય ઘણાય વિદ્વાનોને સ્વામીએ અનેક ચમત્કારોને પરચા બતાવીને સહજાનંદ સ્વામીનો પરમાત્મા તરીકેનો નિશ્ચય કરાવ્યો હતો. એમણે દીન દુખિયાના દુઃખ નિવાર્યા હતા. અનેકને વિના સાધને સિદ્ધ દશા પમાડીને સમાધિની સ્થિતિવાળા કર્યા હતા. શ્રી હરિજીની કૃપાથી સ્વામી ધારે એ કરી શકતા છતાં પોતાને તો સહજાનંદ સ્વામીના દાસ તરીકે જ ઓળખાવતા. એમણે સહજાનંદ સ્વામીએ આપેલું પરમૈશ્વર્ય વાપરી જાણ્યું, તેમજ જીવનમાં જીરવી પણ જાણ્યું. ઘણાને ઐશ્વર્ય મળવાથી અપચો થાય છે, પણ સ્વામીની પેઠે એમાં અપવાદરૂપ બહુ થોડા મુમુક્ષુ હોય છે. વળી વડોદરા માંગ રહીને યજ્ઞ નારાયણનું દર્શન ને કશિયાજી સામે કમર કસીને તેમને ભૂલનું ભાન કરાવ્યું અને પરાણે દાન માફ કરવું પડ્યું. બોટાદવાળા જૈન વણિક ભગા દોશી શ્રી હરિજીનો પ્રતાપ નિહાળીને ગોપાળાનંદ સ્વામીના જોગથી સત્સંગી થયા. એટલે જૈન વર્ગ તરફથી ઉપાધિઓ ઊભી થવા લાગી. છતાં પણ શેઠ ભગા દોશી મક્કમપણે સત્સંગને વળગી રહ્યા અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી જૈન શ્રાવકો સામે અડગ રહીને સત્સંગ રાખ્યો હતો. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી કૃપાથી અનેક પરચાઓ અને અપાર ચમત્કારો બતાવ્યા છે. એમાંથી ચંદ્રગ્રહણનો અદ્ભુત પ્રસંગ જોઈએ. વડોદરા માંગ એક બ્રાહ્મણ જ્યોતિષ શાસ્ત્રનું સારું જ્ઞાન ધરાવતો. એના જોયેલ જોશ કે ગ્રહની ગતિ અફર રહે. આ ગુણનું એને ગુમાન પણ ભારે. એથી ભગવદ્ભક્ત એવા ગરીબ બ્રાહ્મણોની એ અવગણના કરતો ફરે. એક વાર પૂનમના ગ્રહણ થવા અંગે ભારે વિવાદ થયો. એક બાજુ હરિભક્ત કૃષ્ણ રામ શાસ્ત્રી હતા ને બીજી બાજુ પેલા જોશી હતા. સામ સામા આક્રાંત સોગન ખવાણાં આ મામલો સ્વામી પાસે આવ્યો. બંને પક્ષે ચંદ્ર ગ્રહણ થવા અને ન થવાના પોતાના તારણોને અનુમાનો રજૂ કર્યા. સ્વામીએ એ બધું શાંતિથી સાંભળ્યું. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૂનમનું ગ્રહણ થાય એમ હતું અને હરિભક્ત કૃષ્ણ રામનું માથું ડૂલ થતું હતું. તેથી સ્વામીએ થોડો વિચાર કરીને પોતાનું તારણ સમજાવતા કહ્યું કે પંડિતજી, આ ખંડમાં તો ગ્રહણ નહીં દેખાય પણ બીજા ખંડમાં દેખાશે, માટે આપને કાંગી પાડવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આ સાંભળી સામા પક્ષવાળા પંડિતો બોલ્યા, સ્વામી, તમે પણ આમ વગર વિચાર્યું કેમ બોલો છો? ત્યારે સ્વામીએ દ્રઢતાપૂર્વક કહ્યું કે પંડિતો, મેં વિચારીને જ કહ્યું છે. ગ્રહણ દેખાશે જ નહીં એ નક્કી છે. ચંદ્રગ્રહણની આ વાત વાયુ વેગે શહેરમાં પ્રસરી ગઈ. ગ્રહણ થવાનો સમય જેમ નજીક આવતો ગયો તેમ સહુની ઉત્તેજનામાં ઉમેરો થતો ગયો. લોકો ઠેર ઠેર એકઠા થઈને ચંદ્રનું નિરીક્ષણ કરવા લાગ્યા, પરંતુ મુકરર સમય વ્યતીત થયો છતાં પણ ગ્રહણ જણાયું નહીં. અમુક લોકોએ તો આખી રાત જાગરણ કર્યું, છતાં ગ્રહણ થવાના કોઈ ચિહ્ન દેખાયા નહીં. રાજ્ય તરફથી 10 ગાઉ દૂર ગ્રહણ જોવા મોકલેલા ઘોડે સવારોએ પણ ગ્રહણ નથી થયું એવી માહિતી આપી. પેલા ગર્વિષ્ઠ બ્રાહ્મણનો ગર્વ ગાયબ થઈ ગયો ને સ્વામીનો પ્રતાપ બધે પ્રસરી ગયો. આ પછી ગોપાળાનંદ સ્વામી જ્યારે વડતાલ પધાર્યા ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે, સ્વામી, ગ્રહણ જેવું દાન પુણ્યનું પર્વ આપે કેમ બંધ કરી દીધું? આ સાંભળીને
સ્વામી કહે, ગ્રહણ તો ફેર થશે, પણ કૃષ્ણ રામ જેવા ભગતનું મોં કાંગી આપને ફેર ભાળત ખરા. આમ સ્વામીએ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી એક ગરીબ હરિભક્તનું જીવન બચાવીને સ્વયંનું સામર્થ્ય જણાવ્યું હતું. સારંગપુર વાળા વાઘા ખાચરનો વહેવાર સાધારણ પણ શ્રદ્ધાળુ ભારે. એથી આ પ્રસાદીના સ્થાને દર્શને આવતા સંતો હરિભક્તોને માટે સીધા સામાનની સગવડતા કરવી કઠણ પડતી. આ અંગે એમણે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરેલી. આથી સ્વામીએ એમનું કષ્ટ નિવારવા માટે ત્યાં કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીને સ્થાપવા વિચાર્યું. એટલે બોટાદથી કાના કડિયાને બોલાવીને સ્વામીએ પોતે જ હનુમાનજીનું ચિત્ર દોરી આપ્યું ને એ પ્રમાણે કાનાએ મૂર્તિ તૈયાર કરી. પછી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. શુક મુનિ તથા ગોવિંદાનંદ સ્વામી પાસે હનુમાનજીની આરતી ઉતરાવી અને સ્વામી એ લાકડીના છેડા ઉપર પોતાની હડપચી એટલે કે દાઢી ટેકવીને તીક્ષ્ણ ત્રાટક દ્રષ્ટિથી હનુમાનજી સામે જોઈ રહ્યા. તેવામાં કષ્ટભંજન દેવની પ્રતિમા સ્વામીના ને શ્રીજીના પ્રતાપથી થરથર કંપી ઉઠી. એમના અંગે અંગમાં ચેતના છલકાવા લાગી. આ જોઈને ધોલેરાના પૂંજાભાઈ આદિક ભક્તજનોએ સ્વામીને પ્રાર્થના કરી કે આસપાસના આપણા મોટા મંદિરોના દેવો વચ્ચે આ હનુમાનજીમાં આપ બહુ ઐશ્વર્ય મૂકશો તો ત્યાં કોણ જશે? માટે આટલું દૈવત બસ છે. આથી સ્વામીએ દ્રષ્ટિ પાછી ખેંચી લીધી અને આજે પણ સત્સંગી કે બિન સત્સંગી સહુને આ કષ્ટભંજન દેવ પ્રત્યક્ષપણે હાજરા હજુર જણાય છે. અને દેશ વિદેશમાંથી લોકો માનતા પૂરી કરવા આવે છે. જેના પધરાવેલા દેવમાં આટલો બધો પ્રતાપ છે તો આ મહાપુરુષ કેવા પ્રતાપી હશે? અને એ જેનું ભજન કરતા હોય એ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની તો વાત જ શી કરવી. શ્રીજી મહારાજે પોતાના સર્વ આશ્રિતોના ધર્મની સુરક્ષાર્થે અમદાવાદ ને વડતાલ એ બે ગાદીઓ સ્થાપી. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી અને શ્રી રઘુવીરજીને ધર્મધુરા સોંપી. તેની સહાયતામાં અમદાવાદમાં બ્રહ્મ મુનિ અને વડતાલમાં નિત્યાનંદ સ્વામીને નિયુક્ત કરીને જવાબદારી સોંપી. પરંતુ વડતાલ અને અમદાવાદ આ બંને ગાદી વચ્ચે મધ્યસ્થી તરીકે તેમજ સમગ્ર સંપ્રદાયની જવાબદારી વહન કરી શકે એ માટે શ્રી હરિએ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની પસંદગી કરી અને સત્સંગની જવાબદારી સોંપી. સ્વધામ જવાની પૂર્વ સંધ્યાએ શ્રી હરિએ આચાર્યો, સદ્ગુરુઓ, સંતો, પાર્ષદો અને હરિભક્તોને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તવાની ભલામણ કરેલી. જેનો ઉલ્લેખ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ કર્યો છે. આ મહાસમર્થ સંતને શ્રી હરિએ પોતાના પ્રતિનિધિ બનાવીને મોટેરા કર્યા. એમનામાં ભગવાન જેવા ગુણ હતા. મોટા મોટા સદ્ગુરુઓ એમનો અપાર મહિમા સમજતા હતા. શ્રીજી મહારાજ જેમની ગુરુ તરીકેની મર્યાદા રાખતા એવા મુક્ત મુનિ પણ આ યોગી રાજ સમર્થ સંતનો ઘણો મહિમા સમજતા. શ્રી હરિએ એમને યોગી રાજની આજ્ઞામાં રહેવાનું કીધું ત્યારે મુક્ત મુનિએ સહર્ષ સ્વીકારી લીધું. ને ત્યાર પછી જ્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી મુક્ત મુનિના આસને દર્શને આવતા ત્યારે એમને પોતાના આસન પર આગ્રહથી બેસાડતા. વિદ્વાનો સાથેના વાદ વિવાદમાં અનેક વાર સભાઓમાં જીત મેળવીને સંપ્રદાયના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરનારા સદ્ગુરુ શ્રી નિત્યાનંદ મુનિ ઉમરેઠની ઉપાધિ પ્રસંગે સામા પક્ષની આડાઈ અને અકોણાઈથી ઉદાસ ને તંગ થઈ ગયા હતા. એમણે ગોપાળાનંદ સ્વામીને ઉમરેઠ તેડાવીને
શંકરાચાર્ય પ્રેરિત શાસ્ત્રીઓ સામે વિજય મેળવવા માટેનો ઉપાય અને આશીષ માગ્યા હતા. ત્યારે આર્ષદ્રષ્ટા સ્વામીએ નિત્યાનંદ મુનિનું ભિક્ષાના અન્ન અંગે ધ્યાન દોરીને આ સંઘર્ષમાં સરસ વિજય કરાવ્યો હતો. આમ મોટા મોટા સદ્ગુરુઓ કે જેમાંથી કેટલાક તો ગોપાળાનંદ સ્વામી કરતાં વયમાં મોટા હતા, વળી સત્સંગમાં પણ વહેલા આવ્યા હતા, છતાં પણ સ્વામીનો ખૂબ મહિમા સમજતા. શ્રી હરિએ એમને સહુના મોટેરા બનાવ્યા. એનો સહુને આનંદ હતો. સ્વામીનો ઉપદેશ પ્રવાહ એટલો બધો ગંભીર, જ્ઞાનપૂર્ણ, સર્વદેશી અને ઊંડી અસર કરનારો હતો કે તે સાંભળીને અનેક મુમુક્ષુ જનોના ઇન્દ્રિયો, અંતઃકરણમાં વિષયનો વેગ વિરામ પામી જતો, ને જીવનની દિશા જ સમૂળી બદલાઈ જતી, ને વર્તનમાં પરિવર્તન આવતું, ને પ્રભુ પરાયણ સ્થિતિ થઈ જતી. દૂર દૂરથી હરિભક્તો એમની પાસે નિરંતર જ્ઞાન વાર્તા સાંભળવા દોડી આવતા. મોટા સદ્ગુરુઓ તેમજ બંને આચાર્યશ્રીઓ પણ સ્વામીની મરજીને અનુસરતા. તન, મન કે આત્માની વ્યાધિના એ મહાન ધન્વંતરી હતા. શ્રી હરિ સ્વધામ પધારી ગયા પછી સ્વામીની જ્ઞાન વાર્તા, અદ્ભુત ઐશ્વર્ય તેમજ એમની વ્યવહારિકતા એ તો સત્સંગમાં ખૂબ સમાસ કર્યો છે. સંવત 1906 પોતે આ લોક માંગથી ઉદાસ થઈને શ્રી હરિની સમીપે જવા તૈયાર થયા. પણ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પ્રભુને પ્રાર્થના કરી, જેથી શ્રી હરિએ સ્વામીને 2 વર્ષ વધારે આ લોકમાં રાખ્યા. પછી તો શ્રી હરિનો વિરહ એમને સતાવવા લાગ્યો, જેને પરિણામે સંવંત 1908 નાંગ વૈશાખ વદ 5 ના રોજ સમગ્ર સત્સંગને સૂનો મૂકીને મહાન યોગી રાજની અદાથી અતિ પ્રતાપ જણાવીને વડતાલ માંગથી આ યોગી રાજ ભૌતિક દેહનો ત્યાગ કરીને પુરુષોત્તમ નારાયણના સાનિધ્યમાં પહોંચી ગયા. આવા ભગવાન જેવા પ્રતિભાશાળી સમર્થ સંતનું જીવન કાર્ય તો દરિયા જેવું વિશાળ છે. એમાંથી જે કાંઈ થોડું ઘણું રજૂ કરવા માટે હું નિમિત્ત બન્યો. અને અંતમાં આ મહાનુભાવ સંતના ચરણમાં દંડવત પ્રણામ સહ કોટી કોટી વંદના કરીએ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.